તો અહીંયા સવાર થઈ છે. મોટર ચોટી ગઈ હતી કા? મોટર ચોટી ગઈ પડી હોય ને હા મોટર પડતા પડી અને અમે યુઝ ઓછો કરીએ. પાણી આવે છે તો કીધું ચેક કરી લઈ મોટર ચાલુ છે કે નહીં કા? ચોટી ગઈ ને ટકા ફેરવી લે હા ચેક થઈ જાય ને હવે તારું ના પછી આ એક કામ વધ્યું છે. મશીન નો વાયર ગલ ભરી દીધો ને ઠીક કરવા હા વાયર કોઈ જાણે કે એમ ઓલું થઈ ગયું હતું. બળી ગયો બધું હા પડી ગયો એટલે ચોટી ગયો તો ભાઈ જોલો ભાઈ આવે તો સારું. આવશે કીધું એને કાલ તો રજા થઈ લગભગ એટલે ના પડી છે આજ તો આવશે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો જો આજે તો મોટર એટલે વોશિંગ મશીન બગડી ગયું છે, એનો વાયર તૂટી ગયો છે. તો એના માટે હવે હે ને આપણે કપડાં તો ધોઈ નાખીએ હાથેથી. એ તો કોઈ અમને પ્રોબ્લેમ ન હોય, એટલો તો ટાઈમ હોય હાથે ધોવાનો. પણ હુકાય નહીં ને, વાતાવરણ ચોમાસા જેવું રહ્યું એટલે હુકાય નહીં એવું છે. તો સવારમાં તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે અને હવે તોડવો જો હે. પછી 2 પડ્યા છે ભાવિન. હવે તેલના ડબ્બા લેવા જો હે ને. હા 2 છે એમાંથી 1 તોડીશ તો 1 રહે. એટલે ઓમ તો આખા તો 2 જ છે ને જાણે. હા ભલે તો એ આપણે લઈ લેવો હજી તો આ માંડવી તો તણાઈ ગઈ બધી ને તે કઈ ગામ આખાની બધી તળાઈ ન કહેવાય, કોકને જ તળાય. પણ તો એ જોઈએ હા આપણા અહીંયા બધા આપણા શેરીમાં રહે પ્રવીણ માસ્તાને એ બધાને કાંઈ પ્રોબ્લેમ નથી. નહીં એ બધાને એ કે અમારે વરસાદ ત્યાં નથી એટલો. ખેતરમાં જ માંડવી પડી છે, ઢાકેલી જ છે, પણ વરસાદ એટલો નથી. જેને વરસાદ વધારે પડ્યો ને તકલીફ ત્યાં તકલીફ છે. આ જ્યાં વરસાદ વધારે પડ્યો ને ત્યાં એમાં તકલીફ છે. એટલે ડબ્બા લઈ જવો આપણે. હા જો નાસ્તો બની ગયો છે, હમ. ભાખરી ચા. તો નાસ્તો કરી લે કા. નાસ્તો કરી લેવો પેલા. અને ગાડી ચાર્જમાં મૂકી દીધી. ઓલા ભાઈ ઉઠે તા ચાર્જ થઈ જાય ને. જો પછી ઉઠશે એટલે ચાલુ ગાડીઓ. એનું ચાર્જિંગ નું જમણી બાજુ. હા એને ઓલી બાજુ છે. બાયણો બંધ કરી દો ને કા ગરોળી ઘરે જાય. ગરબડી ગઈ. હાલો નાસ્તો કરી લે. 3 1 2 3 અત્યારમાં શરબતની પાર્ટી કરે છે. કેમ નવરા બેઠા હોય લીંબુ આપણે? શરબત. હા લીંબુ શરબત. એમાં દર્શ છે ને એ પેલા ફ્રીજ ખોલીને ઊભો રહે, પછી વિચારે કે હવે હું પીવું એમાંથી. પછી મને એમ કે મમ્મી લીંબુ શરબત પીવું છે, એટલે હું ના પાડું. પછી સીધો ઉપર પપ્પાને પૂછવા જાય, એટલે પપ્પા આ પાડવાના જ, એટલે એને કામ થઈ જાય. હા અને 2 ખુરચી ને ટેબલ ને આમ જોતો ગોઠવી દીધું છે કે જાણે કેમ લીંબુ શરબત પીવા ક્યાંય ગયા હોય બહાર. મારે ભલે ને કામ જ અહીં બધું બાકી હોય વારવાનું નહીં, પેલે એની સેવામાં ઉપલબ્ધ રહેવાનું. કામ તો થાય રહે છે. કઈ કમ્પ્લીટ થઈ ગયા છે. દર્શ અહીંયા ચીપડું ખાય છે. હા હા અને એનું બેન કંઈ લખે છે એનું. અને આજે બા તો અમારા ગામમાં ગયા છે, કંઈક સાડી લેવાનું ને એમ કહેતા હતા. અને પપ્પા એનું કામ હાટું ગયા છે, એટલે અમે 3 ને છીએ અત્યારે કાં. હવે આવે ત્યાં સાચા 2. પપ્પા તો લગભગ હમણાં આવી જાહે, એનું કામ પતશે. એટલે બા તો ગામમાં ગયા છે એટલે વાર લાગે એને આવતા. ઇનલ ફ્રેન્ડ હમણાં રમીને ગઈ ઘરે. પછી એને જમવું હોય, આપણે જમવાનું હોય. તો દર્શ ડીશ લઈને આવે છે, પણ એને કઈ ખાવું નથી. નથી ખાવું ને દર્શો? ખાવું છે, શાકે ખાવું ને ભાતે ખાવા. હાલો મમ્મી હમણાં દેજો.
આજ હું બનાવ્યું ને ત્યાં આ જે ચોરીનું શાક છે. ચોળીનું શાક, કઠોળવાળી ચોળી હો. હમ. કાલ ખરીદી કરીમાંથી છે ઈ જ છે. હા હો. ડીમાર્ટમાંથી લઈ આવે ને. હું આ ચોરી સરસ થાય લાલ છે ને. આપું. હવે બા તો ખરીદી કરવા ગયા છે એટલે આવે એટલા વાગે હાચા. હા એ સાડી લેવી છે એમ કહેતા હતા. હા, એ તો એટલે ગયા છે બજારમાં, ગયા છે ગામમાં. ગામમાં ગયા હે. 10 ને ખોલતું નથી આ. લે ખોલ દો. હાલો રોટલી કાઢ લે ને રોટલી હાથે લઈ લે કે કાઢ દો. લે બસ. અરે પણ તારે ક્યાં ખાવાનું હતું કે ખાવાનું હતું તારે? ચાલો તો જમી લઈએ. હારો તો જમી લી બરાબર. એનું ચાલુ થઈ ગઈ. હા, એને ભૂખ લાગી હોય છે. સારું હાલો. શું રમી આવી? ફ્રેન્ડની ત્યાં ગઈ હતી રમવા. ડ્રોઈંગ કરતા હતા ને કંઈક લખતા હતા. હા, એન ફ્રેન્ડ અહીંયા આવે ને આ એન ફ્રેન્ડની ઘરે જાય. તો હવે વેકેશન હમણાં પૂરું. હમણાં પૂરું થઈ જાય. કા? હજી 1 તારીખ તો થઈ ગઈ. હા. 6 તારીખ ખુલી જાય. એટલે વચમાં કેટલા રહ્યા? 2 3 4 5 4 દી ગયા. ના 10 ભાઈ ગાડીમાંથી ટુ વ્હીલમાંથી ગાડીમાં કંઈક ચાલુ. ચાવી અંતાળ દે ચાવી. મને નથી ખબર હો. પાછળ જોઈ તો જોવે જ ને. દર્શભાઈ ને અમારે બાઈક ચાવી વાળું છે. ચાવી વિના ચાલુ ન થાય. ચાપ વાળું નથી, ચાવી વાળું છે. કા દર્શ? તાર ચાવી તો બતાવ. ગોતે છે. એને દર્શ તું કઈ બોલતો નહીં, એને ગોતવા દે. ને ગોતવા દે. તો ગોતવા દે દીદી. ગોતવા દે, બોલતો નહીં એમ હોય. તું અહીંયા આવતો ને એને ચાવી ગોતવા દે. હું ગોતું. લાવો હાલો હવે પપ્પા ગોતવા જાય ચાવી. એને ક્યાંક રાખી દઈ છે. એ ક્યાંક હંગરી દીધી હોય ગાડીમાં. એની રાત તો ખરી. એ આય રહી ગઈ. આય રહી. તો જો એને હે ને આપણે બાઇક ને ચાવી હોય ને એવી જ ચાવી છે. ક્યાં બતાવ તો ખરા અમને ચાવી ભાઈ સાહેબ. સ્પાઈડરમેન વાળો રહી ગયો કિચનમાં. એટલે આ ચાવી આમાં ઓલી કરે ને આપણે કેમ ગાડીમાં હોય એ રીતના તો જ બાઇક ચાલુ થાય, બાકી બાઇક ચાલુ ન થાય. કાદર્સ એ તો મેં જોઈ 39 કરે. ક્યાં ખાચામાં કરશે. હવે નથી ઉપર જોયો ભટકાઈની માથો અહીંયા બહુ કરતું. બોલશે ને. હા ન્યા રાખ દે. આ ઉપર છે ને માથું નું પડકે એમ ધ્યાન રાખ. હાલો હવે જમવાનું કાઢી હવે જમી લઈ. હા જમી લઈ. ઓકે એ હું રાખ દે. ઓકે જો દર્શ ને એની મમ્મી માથા કૂટ કરે છે. પણ કયું નો મમ્મી 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 બીજું કઈ સાંભળવા નથી દેતો લે. ચાય કંઈક નવું બનાવ્યું છે. બટેટાની વેફર એનો કહેવાય શાક એ પણ ચકેડા વાળું. એ કઈ જુદું છે. ઈ અમે હે ને રોંઢે મામીએ વિડિયો મૂક્યો હતો તો એમાં જોયું તો હવે એને બનાવ્યું એવું હે. એટલે તો એ કે મમ્મી મારે એવું ખાવું છે. તો બનાવી ટ્રાય કરી. સરસ છે. જે વાલોર બટેટાનું શાક છે ઈનલ ને એવું તો કઈ ભાવે નહીં. વાલોર ને એવું હલો બટેકાનું શાક એટલે એના માટે ખાલી ગરમા ગરમ છે ધોળ ને ઘરે. હા અને ખીચડી તો તમને શું ભાવે? ખીચડી બનાવી છે અને ગોળ
મગજમારી એક તો ચાલુ અથાણું. થઈ ગઈ. હે મગજમારી ચાલુ થઈ ગઈ હા. છે. ખીચડી નો ભાવે, હવે ને કંઈક ભોરા શાક નો ભાવે, પણ શું ભાવે. ભાવે ઈ પાછો કેતો નથી. ભાવે એવું કંઈક બનાવીએ શું કરું. હું ઈ પૂછું છું તને શું ભાવે, તો ઈ જવાબ નથી દેતો. હાલો ઈનોલ બેન તો ચાલુ થઈ ગયા ને આપણે જમવાનું ચાલુ કરી દે અહીં વિચારી લે. સાચી વાત છે. હાલો ઓ હાય દર્શ ને પપ્પા ગાડી હલાવે છે. વાહ કે દર્શ પપ્પાને ગાડી હલાવતા શીખવાડે હા, કે શીખવાડે. પપ્પા દર્શને એ શીખવાડે હમણાં હલાવતા શીખી ગયા હું શીખું છું. છે. અને હિનલબેન, હાય હિનલબેન, ઈનોલ બેન થાકી ગયા રમી રમી. તઈ બાર રોડ ઉપર રમી રમીને થાકી જ જાય ને તોય હજી ઘરમાં ન આવવું હોય. નો આવે રમવામાં જ જીવ હોય બધું. હા? કેમ ગઈ આ ક્યાં ઘરી ગઈ? આવી લે લે ઈનો થાય છે. કોણ છે ને સંગીત વાગ્યું મારે ધોળા કાઢે છે એટલે. તો જો ગાંઠિયાની પાર્ટી હાલે વણેલા ગાંઠિયા 11 વાગ્યા છે 11:15 છે 11 ની માથે 15 એ કે ગાંઠિયા ખાવા દરસુ કે વણેલા તો ગાંઠિયા ગોતવા ગયા હમણાં દુકાન વાળા માંડ્યા શટર પાડવા તો એક જણા મળી ગયા નહીં ઈ કે હમણાં બનાવી દઉં તો બનાવી જ દ્યો. ગાંઠિયા છે ચટણી સંભારો ને મરચા બીજું શું જોઈએ ગરમા ગરમ. પપ્પા સલક મેં આ ખાધું તું મજા આવી ને હાલો તો નાસ્તો કરી લ્યો પછી ઉઈ જાઓ.